હેલો મિત્રો, આજે હું તમને બતાવીશ કે માર્કેટ જ્યારે ફેક મૂવ અથવા તો ટ્રેપવાળા મૂવ આપતું હોય છે એની સાથે કઈ રીતના ડીલ કરવી. તમે ચાર્ટ પર જોઈ શકો છો કે માર્કેટ એક રેઝિસ્ટન્સ લેવલ પર હતું, ત્યાંથી વારે ઘડીએ નીચે પડી રહ્યું હતું અને સડનલી એનું બ્રેકઆઉટ આવે છે અને એને રિટેસ્ટ કરવા પણ આવે છે. ખાસ કરીને રિટેલ ટ્રેડર્સ અહીંયા ભૂલ કરતા હોય છે અને બાય કરીને એનું કેપિટલ વાઇપ આઉટ કરી દેતા હોય છે. પણ અગર જો તમને સ્ટ્રક્ચર મેપિંગનો થોડો બી આઈડિયા હશે તો તમે નોટિસ કર્યું હશે કે હાયર લો માર્કેટે બ્રેક કર્યો છે, એનો મતલબ કે અપ ટ્રેન્ડમાંથી માર્કેટ હવે ડાઉન ટ્રેન્ડમાં છે. હવે જો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો ડેફિનેટલી ત્યાં બાય કરવાનો કોઈ સેન્સ નથી બનતો. તો હવે ક્વેશ્ચન એ આવે છે કે ઉપર જશે તો ક્યાં સુધી અને નીચે આવશે તો ક્યાં સુધી. તો આપણે એ મોટી ટાઈમ ફ્રેમને પૂછવાનું છે કે ભાઈ હવે ઉપર એક ઓર્ડર બ્લોક કે એફવીજી છે, કાં તો લોઅર લોથી લઈને હાયર હાઈ સુધી, કાં તો હાયર લો સુધી એક ઓર્ડર બ્લોક અને એફવીજી બાકી હોય તો એ માર્ક કરી દેવાના. અહીંયા એક ઓર્ડર બ્લોક હતો અને જો કયો ઓર્ડર બ્લોક સાચો કયો ઓર્ડર બ્લોક ખોટો એ ઓળખતા ના આવડતું હોય અને જો સ્ટ્રક્ચર મેપિંગ પણ ના ખબર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હું ટૂંક સમયમાં એક ડિટેલમાં વિડીયો બનાવીને શીખવાડી દઈશ. આ જ રીતના આપણે ફેક મૂવ અને ટ્રેપથી બી બચી શકીએ છીએ અને આપણું કેપિટલ બી બચાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આવતા વિડીયોમાં.